નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કોવિડ-19ના કારણે ગુજરાત સરકારે 50% હાજરી સાથે શાળાઓ શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ ઘરે ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે હેતુથી વિવિધ ઓનલાઈન માધ્યમોથી બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો અમે નાનકડો પ્રયાસ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં પૂછાતા 5 ગુણના ઈમેલ રાઇટિંગ વિશે આજે આપણે ચર્ચા કરીશું. જેવું કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં 57 નંબરનો જે ક્વેશ્ચન આવે છે એ આપણો ઈમેલ રાઇટિંગનો હોય છે. અહીંયા એક નમૂના સ્વરૂપે એક ઈમેલનો એક પ્રશ્ન લખેલો છે. આપણે એને કેવી રીતના ઈમેલ લખાય એના વિશે સમજણ મેળવીશું. અહીંયા પહેલા પ્રશ્ન જોઈ લઈએ. દિનેશ વ્યાસ writes an email to his friend Paresh on Paresh Chaudhary 25640@gmail.com inviting him to his place to celebrate Diwali. મિત્રો, અહીંયા જોઈ શકાય છે એમ દિનેશ વ્યાસ એ ઈમેલ લખે છે. એનો મિત્ર છે પરેશ. એ પરેશનું અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે જે આપણે જોઈ શકાય છે. હું અંડરલાઈન કરીશ. આ ઈમેલ એડ્રેસ ઉપર દિનેશ વ્યાસ એક ઈમેલ લખવા માંગે છે. શેના માટે? અહીંયા એનો સબ્જેક્ટ આપેલો છે દિવાળીનું સેલિબ્રેશન. તમે અહીંયા જોઈ શકો છો કે દિવાળીનું સેલિબ્રેશન કરવા માટે દિનેશ વ્યાસ એના ઘરે, ક્યાં? એના ઘરે કોને બોલાવે છે? એના મિત્ર પરેશને બોલાવે છે. એના માટેનો અહીંયા ઈમેલ છે. હવે આપણે એના આગળના ભાગ વિશે જોઈશું. અહીંયા આપણે સૌપ્રથમ ફ્રોમ લખીશું, એના પછી ટુ અને એના પછી સબ્જેક્ટ. આ ઈમેલનો એક ફોર્મેશન છે. આ પ્રમાણે ઈમેલ કોઈ પણ રીતે ઓનલાઈન હોય કે તમારા મોબાઈલમાં હોય કે લેપટોપ દ્વારા હોય, એ ઓનલાઈનના માધ્યમથી આ રીતના એનું ફોર્મેટ હોય છે. એ પ્રમાણે સેટ થતો હોય છે. હવે ફ્રોમ, તમને સવાલ થતો હશે કે ફ્રોમમાં શું લખવું? તો અહીંયા ફ્રોમમાં આપણે ઈમેલ મોકલનાર કોણ છે, ઈમેલ મોકલનાર કોણ છે એનું ઈમેલ એડ્રેસ જો પ્રશ્નમાં આપ્યું હોય તો આપણે લખીશું. અને જો પ્રશ્નમાં એનું ઈમેલ એડ્રેસ ન આપ્યું હોય તો આપણે એના નામના 2-3 અક્ષરો લઈને આપણી રીતે એનું મોડિફાઈ, એટલે કે આપણી રીતે એનું બનાવી શકીશું. અહીંયા નામ છે દિનેશ વ્યાસ. એનું દિનેશ લઈ લો અને વ્યાસનો વી લઈ લો અને 1-2 આલ્ફાબેટ 1-2 ન્યુમેરિક અક્ષરો ઉમેરી દઈશું અને પછી gmail.com કરીને જોઈન કરી દઈશું. કઈ રીતના? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે આપણે કે ઈમેલમાં ક્યારેય કોઈ પણ કેપિટલ લેટર આવશે નહીં. કેપિટલ લેટરનો અહીંયા ઈમેલમાં ક્યારેય ઉલ્લેખ થતો, અને ઈમેલ જે લખીએ એડ્રેસ આપણું એમાં ક્યારેય વચ્ચે સ્પેસ એટલે કે જગ્યા છોડવાની નથી. આપણું ઈમેલ એડ્રેસ સરળ લખવાનું છે. કોઈ પણ કેપિટલ અક્ષરનો વચ્ચે ઉલ્લેખ નહીં કરવાનો. ઓકે, દિનેશ વ્યાસનો વી લઈ લો અને એક કાદો ન્યુમેરિક અક્ષર એટલે કે 1 2 3 અને આપણું જીમેલ નું લખતારો @gmail.com. આ આપણે જાતે બનાવવાનું છે. તમે પોતાની રીતે ગમે તે બનાવી શકો, પરંતુ પાછળનું આ જે ડોમેન છે એ ખાસ લખવાનું રહેશે. આગળ તમે ગમે તે લખી શકશો, પરંતુ @gmail.com, @yahoo.com, @hotmail.com એ લખવું ફરજિયાત છે. બરોબર? હવે ટુ એટલે ને. દિનેશ વ્યાસે કોને ઈમેલ કર્યો છે? અહીંયા આપેલું છે અંદર પરેશ. પરેશનું ઈમેલ એડ્રેસ શું છે? અહીંયા આપેલું છે. એ આપણે બેકથી લખવાનું છે. અહીંયા પરેશ ચૌધરી 25640@gmail.com. ઈમેલ એડ્રેસ અહીંયા તૈયાર થઈ ગયા. હવે આ આપણે સબ્જેક્ટ એટલે વિષય. દિનેશ વ્યાસ પોતાના મિત્ર પરેશને કયા વિષય ઉપર આ ઈમેલ લખે છે એ
અહીંયા વિષય પણ આપેલું છે. આપણે એક નાનકડા ચેન્જ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે હિમ આપેલું છે અને એક અહીંયા હીઝ આપેલું છે. બરોબર? અહીંયા જે હિમ આપી છે એનું આપણે સૌપ્રથમ યુ કરી દઈશું અને અહીંયા હીઝ આપ્યું છે એનું આપણે માય કરી દઈશું. સરળ ભાષામાં ઈમેલ શીખવો હોય તો આપણે અહીંયા નાનકડા ફેરફાર કરી દઈએ. બાકીનું જે લખ્યું છે બેક ટુ અહીંયા સબ્જેક્ટમાં આપણે લખી દઈશું. ઇન્વાઇટિંગ હિમનું આપણે શું કર્યું? યુ. યુ એટલે આપણે શું સમજવાનું? દિનેશ વ્યાસ એ પરેશને સીધું કહે છે કે હું તને ઇન્વાઇટ કરું છું. અહીંયા આપણે ઇનડાયરેક્ટલી નથી કીધું છે, અહીંયા આપણે ડાયરેક્ટલી કહેવાનું છે કે ઇન્વાઇટિંગ યુ એટલે ઇન્વાઇટ પરેશ તને કહું છું. ઇન્વાઇટિંગ યુ ટુ અહીંયા ઇનડાયરેક્ટલી ઈઝ કીધું છે. ઈઝ એટલે કોને? આ દિનેશ કહે છે કે મારા. ઈઝ એટલે કોનું? મારું. એટલે કે મારા. પ્લેસ ટુ સેલિબ્રેટ દિવાળી. મિત્રો આપણું ઈમેલનું આ ફોર્મેટ તૈયાર થયું. હવે અહીંયા જે સંબોધન આપણે કરીશું, મિત્રને શું કહીને બોલાવીએ આપણે? કે ડિયર ફ્રેન્ડ. બરોબર? એ કહીને બોલાવીશું. તો અહીંયા શરૂઆત કરવાની આપણે કે ડિયર ફ્રેન્ડ. મિત્ર કોણ છે? પરેશ. ડિયર ફ્રેન્ડ પરેશ. પછી આપણે અલ્પવિરામ મૂકવાનું ભૂલવાનું નહીં. ઓકે? હવે આના પછી મિત્રને મોકલીએ છીએ એટલે મિત્રને પહેલા સંબોધન કરીશું કે મિત્ર તું કેમ છે? મજામાં તું છે ને? અને આપણે જવાબ આપીશું પાછા. હા, તું મજામાં હોઈશ મને એવી આશા છે. બરોબર? એનું જ આપણે અહીંયા અંગ્રેજી લખવાનું છે કે પહેલા તો પૂછી અને સવાલ કરશું કે મિત્ર તું કેમ છે? એનો સવાલ શું કરશું? હાઉ આર યુ? અને આપણે પાછી ઈમેલમાં લખીએ છીએ કે આપણે જવાબ આપીશું કે આઈ હોપ અને આશા છે you are fit and fine. તો ફિટ હોઈશ અને મજામાં હોઈશ એવી મને આશા છે. આ આપણે દરેક ઈમેલમાં કોઈ મિત્રને લખતા હોઈએ તો દરેક ઈમેલમાં આટલી વસ્તુ કોમન રહેશે. અને કોઈ પણ ઈમેલ લખતા હોય તો આટલી વસ્તુ આપણે કોમન લખવાની છે. બરાબર? હવે આગળ જોઈએ આપણે કે હું તને ઈમેલ મોકલી રહ્યો છું. હું તને ઈમેલ મોકલી રહ્યો છું. કારણ શું છે? અહીંયા આપેલું છે. જે આપણે બનાવ્યું ઇન્વાઇટિંગ યુ ટુ માય પ્લેસ ટુ સેલિબ્રેટ દિવાળી. અહીંયા કારણ આપેલું છે. એટલે કે આઈ એમ સેન્ડિંગ ધીસ ઈમેલ. હું આ ઈમેલ તને મોકલી રહ્યો છું તને ઇન્વાઇટ કરવા માટે. દિવાળી સેલિબ્રેટ કરવા, મારા ઘરે દિવાળી છે એને સેલિબ્રેટ કરવા માટે તને હું આ ઈમેલ મોકલી રહ્યો છું. એનું જ આપણે અંગ્રેજીમાં લખવાનું છે. દરેક ઈમેલમાં આ જે વાક્ય લખીશ એ બેઠું આવશે. કઈ રીતના? કે આઈ એમ સેન્ડિંગ ધીસ ઈમેલ. આ વાક્ય આપણે બેઠું લખવાનું છે. આઈ એમ સેન્ડિંગ ધીસ ઈમેલ. હવે અહીંયા જે આપ્યું છે એ બેઠું અંદર લખવાનું છે. કોઈ આપણે બહારથી અથવા વિચાર કરીને કાંઈ લખવાનું નથી. I am sending this email. આ ઇન્વાઇટિંગ છે એટલે આપણે ટુ ઇન્વાઇટ કરવાનું છે. એમ એક વાર ક્રિયાપદ આવી એટલે બીજી વાર આવે એટલે અહીંથી આપણે પ્રયોગ કરીએ. ટુ ઇન્વાઇટ. બાકીના શબ્દો જોઈન કરી દઈએ હવે. આટલા સુધી જે મેં ઈમેલ લખ્યો એ ઈમેલ તમારા પ્રશ્નમાંથી અને થોડાક સુધારા વધારા કર્યા. બરોબર?
બહારનું કંઈ લાયો નથી. બે સવાલ પૂછીને છે કે હાઉ આર યુ, તું કેમ છે, અને આપણે જવાબ આપ્યો કે આઈ હોપ યુ આર ફિટ એન્ડ ફાઇન, મને આશા છે કે તું ફિટ અને મજામાં હોઈશ. આ આટલું આપણે થોડું વધારે લાગે કે આઈ એમ સેન્ડિંગ ધીસ ઈમેલ. આ થોડું યાદ રાખી લેવાનું છે, દરેક ઈમેલમાં કોમન લખવાનું છે આપણે. બાકી તો અહીંયાથી તો તમારા સબ્જેક્ટમાં મેં મોડિફાઈ કરી આપી એ પ્રમાણે એટલું લખવાનું છે. હવે જે વાત આવે છે થોડીક આપણે 5 માર્ક્સનો પ્રશ્ન છે, બરોબર? આ 5 માર્ક્સનો તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. એટલે જે પરીક્ષક હોય તમારા પાસે તમારી બુદ્ધિનું થોડુંક તો માગે ને, એના માટે પોતાના આવડત પ્રમાણેના વાક્યો કયા લખવા, તો એ સબ્જેક્ટને અનુરૂપ લખવાના હોય છે. દિવાળી છે, દિવાળીમાં આપણે શું કરી શકીએ? ફટાકડા ફોડીએ છીએ, બરોબર? પછી મીઠાઈઓ ખાઈએ ને. તો આના જેવા થોડાક વાક્યો તમારે અહીંયા લખી કાઢવાના છે, બરોબર? તો આપણે મિત્રને કહીએ કે મિત્ર તું મારા ઘરે આવીશ તો આપણે બંને જણા શું કરશું? ફટાકડા ફોડીશું. તો એનું વાક્ય બનાવવું હોય તો આપણે એને આગળ બનાવીશું. આટલા સુધી સમજી લીધા. હવે આગળનું આપણે જોઈશું. હવે આપણે સબ્જેક્ટના અનુરૂપ એક બે વાક્ય લખીશું. દિવાળીનો તહેવાર છે, દિવાળીનો તહેવાર છે એટલે આપણે ફટાકડા તો ફોડવાના જ છે. તો આપણે એનું વાક્ય લખીશું કે વી વિલ ફાયર શું ક્રેકર્સ, આપણે ફટાકડા ફોડીશું. એના પછીનું આપણે મીઠાઈનો આનંદ માણીશું. વી વિલ એન્જોય, we will enjoy sweet, આપણે મીઠાઈનો આનંદ માણીશું. આવા ઘણા બધા વાક્યો છે, તમને સબ્જેક્ટના અનુરૂપ હોય તે તમારા બુદ્ધિ કક્ષા પ્રમાણે તમે અહીંયા લખી શકો છો. હવે આપણે છેલ્લે જે એક લાઈન લખવાની હોય છે, બધું આખું તમારું જેટલું હોય એટલું લખાઈ જાય. એના પછી એક લાઈન લખવાની છે. ઇન્વિટેશન હોય તો આપણે લખવાનું પ્લીઝ ડુ કમ. શું લખીશું? પ્લીઝ ડુ કમ. મતલબ શું થાય કે તું આવજે. આ લાઈન ન લખવી હોય તો તમારે બીજું શું લખી શકાય ઈમેલ કે તું મને રિટર્નમાં ઈમેલ લખજે. પ્લીઝ ડુ રાઇટ ટુ મી, તું મને રિટર્નમાં ઈમેલ લખજે. આના જેવું બીજું વાક્ય છે એ પ્રમાણે પ્લીઝ ડુ રાઇટ ટુ મી, તું મને પણ ઈમેલ લખજે. અને છેલ્લે આપણે એક લાઈન લખવાની હોય છે કે તારો વહાલો મિત્ર કોણ છે? અહીંયા એ આપણે અહીંયા જમણી સાઈડ પૂરામાં લખવાનું છે. યોર લવિંગ ફ્રેન્ડ કોણ છે? લખવાળો ઈમેલ લખવાળો દિનેશ. ઓકે, આ આપણો ઈમેલ ક્લિયર છે. હવે તમને ફરીથી રિપીટ કરી લઉં. દિનેશ વ્યાસ એના મિત્ર પરેશને એનું ઈમેલ એડ્રેસ આપેલું છે. એના ઉપર એક ઈમેલ લખેલું છે. એના માટે ઇન્વિટેશન આપે છે. એના ઘરે ઇન્વિટેશન એના ઘરે આપે છે. શું સેલિબ્રેટ કરવા? દિવાળી સેલિબ્રેટ કરવા. તો આપણે ફ્રોમ ટુ અને સબ્જેક્ટ આ ત્રણ એનું ફોર્મેટ છે ઈમેલનું. એ પ્રમાણે આ ફ્રોમ એ આપણે જાતે બનાવી લખવાવાળાના ઉપરથી ટુ એ અંદર આપેલું હતું. સબ્જેક્ટ એને પ્રશ્ન બની એક મામૂલી ફેરફાર કર્યો. હિમનું યુ કર્યું અને બીજી વખત હિઝનું માય કર્યું. ઇન્વાઇટિંગ યુ ટુ માય પ્લેસ ટુ સેલિબ્રેટ દિવાળી. સંબોધન કર્યું એમ કે ડિયર ફ્રેન્ડ પરેશ, પ્રિય મિત્ર પરેશ. સવાલ પૂછ્યો હાઉ આર યુ, તું કેમ છે? આપણે જવાબ આપ્યો આઈ હોપ યુ આર ફિટ એન્ડ ફાઇન, મને આશા છે કે તું ફિટ અને ફાઇન હોઈશ. પછી આ એક વાક્ય બેઠું લખવાનું છે. દરેક ઈમેલમાં આવશે આઈ એમ સેન્ડિંગ ધીસ ઈમેલ, હું આ ઈમેલ તને મોકલી રહ્યો છું. ઇન્વાઇટિંગ શું કર્યું? આપણે ટુ ઇન્વાઇટ કર્યું. એકવાર ક્રિયાપદ આવી બીજી વાર આવે એટલે ટુ થી જોઈન કરે. તો ટુ ઇન્વાઇટ બેઠો આપણે સબ્જેક્ટ લખાડ્યો અહીંયા. પછી 5 માર્ક્સનો ઈમેલ છે, બરોબર? બધું અંદરથી ના આવે, પોતાની બુદ્ધિ કક્ષા પ્રમાણે પણ સબ્જેક્ટને અનુરૂપ થોડું લખવું પડે. એ પ્રમાણે આપણે લખ્યું વી વિલ ફાયર ક્રેકર્સ, આપણે ફટાકડા ફોડીશું. એના પછી લખ્યું કે વી વિલ એન્જોય સ્વીટ, આપણે મીઠાઈનો આનંદ માણીશું.
હવે આના સિવાય બીજા પણ વાક્ય તમે ઘણા બધા સબ્જેક્ટના અનુરૂપ તમે લખી શકો છો, પરંતુ છેલ્લે આપણે એક ખાસ વાક્ય લખવાનું છે, બધામાં કોમન હશે કે પ્લીઝ ડુ કમ. બરાબર, કોઈ પણ ઇન્વિટેશન આપતા હોય તો આપણે પ્લીઝ ડુ કમ લખીશું, અથવા આવું ના લખવું હોય તો દરેક ઈમેલનું કોમન છે કે પ્લીઝ ડુ રાઇટ ટુ મી, મને તું ફરીથી રિપીટમાં લખજે. પછી છેલ્લી આપણે આ જમણી સાઈડ ખૂણામાં આવશે યોર લવિંગ ફ્રેન્ડ, તારો પ્રિય મિત્ર. કોણ છે આપણો લખવાળો ઈમેલ લખવાળો? દિનેશ. મને આશા છે વિદ્યાર્થી મિત્રો તમને જે ઈમેલ ચલાવ્યો 5 માર્ક્સનો તમારા બોર્ડની એક્ઝામમાં હેલ્પ થશે એવી આશા સાથે વિરમું છું.